હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ ને સવારમાં જો આ તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા જો મમ્મીએ બનાવી છે હુંઠ અને ગોળ. ચાલો તો મેં જો બસમાં મૂકવા આવી ગયા છીએ. ચાલો મિત્રો, તો અમારે બા અને દાદા જો આ જાત્રામાં જાય છે બસમાં. તો ચાલો મિત્રો, જો બસ ઉપડે છે હવે અને અમારા મમ્મીની ગોઠવાઈ ગયા છે ઉપરના. ચાલો તો જો અમારા મમ્મીની એની બસ આગળ જાય છે અને હવે બસ નીકળી ગઈ છે અને અમે પણ. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ ને સવારમાં જો આ તો ઝાકળ આવ્યો છે એટલો બધો. તો જો વાતાવરણ પણ જો સુરત નારાયણ દાદા એક ધરી ગમથા દેખાય છે, બાકી બધો વાદળામાં. હા આમ કેમ સવારમાં વહેલા 6 વાગ્યા હોય એવું વાતાવરણ છે. હજી 9 વાગી ગયા છે તોય. હું કેમ? હા એ તો કહું છું, ઓલું ચોમાસું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને મમ્મી જો અહીંયા બનાવે છે ઘી. તો મલાઈ ભેગી થઈ હતી તો આજ ઘી કરવાનું છે, તો ઘી કરે છે. અને આપણે જો હવે નીચે આવ્યા કામ કરીને, તો જાણે કેમ વરસાદ છાંટા આવવાના હોય એવું વાતાવરણ થઈ ગયું છે. હાવ આમ બાડું તડકો નીકળતો જ નથી 2 દિવસથી, તો હાવ એવું થઈ ગયું છે. તો ચાલો જો આપણે કામ કરવા આવી ગયા નીચે અને કામ કરી લઈ બધું. તો લેવા જઈને નાખવાનું. તો ચાલો હવે નીચે બધું કામ કરી લઈ પછી મળી પાછા. તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા જો મમ્મીએ બનાવી છે હુંઠ અને ગોળ. હુંઠ ને ગોળની ગોળી બનાવી છે, કેમ કે જાત્રામાં જાય છે તો ઠંડી બહુ હોય તો એક ગોળી ખાઈ લેવાય એટલે વાંધો ન આવે, ગરમ હોય એટલે. તો હુંઠ ને ગોળની ગોળી બનાવીને લઈ લીધી છે ભેગી અને આપણે રસોઈ પણ મૂકી દીધી છે. તો ચાલો હવે મમ્મી નીચે શું કરે છે આપણે જોઈએ. હું કહી ગયા છે નીચે, તો આટો મારી અહીંથી કાપી નાખ્યા. અહીંથી તો મમ્મી ઝાડવા કાપતા હોય એવું લાગે છે. તો હાલો હું ઝાડવા કાપે છે ને બાર. ઓહો મોગરો કાપી નાખ્યો જો બધું, કેમ કે અત્યારે શિયાળાના તો કંઈ પાન આવે એમ નથી કાંઈ. ક્યાં છે જાંબુડો? હજી એટલો થયો છે. ત્યાં કાપી નાખી કઈ કશું થઈ તાર મમ્મી આ થઈ રહી હતી આવશે. પણ મારે પોતું રવેશમાં પોતું મારતી હતી અને ભાત મૂક્યા છે. તો મેં કીધું આમાં બહુ ફૂલ ઉગડે છે. હું આવું ત્યાં દમદોટ થાય સિંગુન બધું. તમે કઈ ફૂલ લ્યો નહીં? મારે તો નવરી વોટ લો નકર ન લો. એટલે આ સંપાને એકના લ્યો તો ઘણો. હા એટલે લાવીશ ત્યાં પાછી કોળી જાય. હા હજી મહિનો દી છે, ત્યાં મહિના દીમાં તો ક્યાંય પોકશે, પાછી થઈ જાય. એમ ને એટલે એ જો એટલું રાખ્યું. આ બધું કાઢી નાખ્યું. પછી આમાં બહુ પછી ફૂલ આવે સિંગું આવવા મળે ને ફૂલ ન લઈ એટલે. હા ઓલા હા મેં આવે ઓલા સંગીતાબેન ને એમ. ફૂલ ને રહી ગયું ને તો એની સિંગું થઈ ગયું કેટલી. હા હમણાં બહુ મોટું કરું તો ભૂજતા નથી. હવે અંધારું. હા સવારમાં અંધારામાં ન પૂછે. હવે છે ને કોલેન આમ સડાવતો રહેવો અને ટીંડોરીને વેલો સડાવતો રહેવો. ઈ કાઢી નાખ્યો ને, કાઢીને જ નાખ્યો એટલે આમ ઓછો કરી નાખ્યો. ગળો આવ્યો હતો ને ઠીક ઈ કાઢ્યો. કાઢવાય નથી, પાન ખેરી નાખ્યા બધા છે. હવે પાછો કોળ છે. પાછા મીંડા જો ફૂલ ઉઘડા જો. હા હા હજી જો 2-3 ફૂલ ઉગ્યા બીટિયા પહેલા છે. અને આને થોડાક દી તેમ થાય જ પછી હરખું આવે. મોટો થઈ જાય ને પછી ધરાઈ રહી એટલે. અહીંયા તુલસીમાં હારા થઈ ગયા જો. એટલે ઉપર કુંડિયામાં નથી થતા. નાના છે. પાન ઝીણા છે હાવ. હા પેલા હતા મોટા. મરચામાં જો પાછું મરચું આવ્યું છે. આવ્યું છે આ 2 કાલ મેં તોડી લીધા. ઝીણું એવું જે અહીંયા છે. પછી મેં કીધું આવું ત્યાં મારે કાંઈ હજુ થઈ જાય કેટલી. હા એટલે આજે જો બધું સારું કરે છે મમ્મી, કેમ કે આજે રાતે લગભગ ઉપડવાનું છે ને બસમાં, એટલે આજે બધું ઘર કામ કરવા માંડ્યા છે. ચોખ્ખું કરે છે બધું અહીંયા. કરહડા ને બધું સારું
તે આને થોડોક કાપવાનો છે કે આને નથી ચંપાને કાપવાનો? એને થોડું કાપું. ઠીક, મેં આગળની નહીં, આગળની ડાળખી આમ ખુલ્લી ખુલ્લી છે ને. ઠીક, ખાલી આ જ કાપવાનું હતું. આ જો તો વેરી આ બધું કરો. ઠીક. આ ઝાડવા જો થાંભલો ભાંગી ગયો સી ખોડવો. કયો આ? હા. ઓલી કોર. ઠીક, આ હા એટલે હા એ તો ખબર પણ ઓછો મને લાગે છે એટલે મેં કીધું હું ક્યાં, હું તો લેતી નથી. એ બીજા લઈ જતા હોય ભલે. વાકા વાકા કરવું પડે, ગળે આવે એટલે. હાલત જો અમારી ગાડીની ધૂળ ધમાહો. આજ ગાડી સાફ કરવી પડશે ને સાંજે મૂકવા આવા ટાઈમે. ધૂળ ધમાહો થઈ ગઈ છે ગાડી. તે જો ધૂળ ઉડે છે ને એટલી, એટલે શું કરવાનું, તડકો તો નીકળ્યો જ નથી. જો આ વાતાવરણ હાવ કેવું માંદા પડે ને બધા એવું છે, હાવ તડકો જ નથી નીકળ્યો. હાલો તો આપણે જઈએ ઉપર. હું ભાત મૂકીને આવીશું અને દાળ વઘારવી છે, બટેટાનું શાક વઘારવું છે. અને 11:30 ઉપર, 10:30 ઉપર થઈ ગયું. સોલો આવી ગયો. ઉઠીને આવી ગયા હતા નીચે અને જો એટલા બધા શર્ટ કટિંગ કરી નાખ્યા છે આજ તો. પણ આજે સીવવા નથી બેહવાનું, કટિંગ કરીને રાખી દીધા છે. કેમ કે આજે મમ્મીને ને એ લોકોને જવાનું છે રાતે 9 વાગ્યાની, 9-10 વાગ્યા લગીની બસ છે. તો બધી તૈયારી થાય છે. તો ચાલો આપણે પણ ઉપર જઈએ. તો એનું બધું થોડું ઘણું પેકિંગ બાકી રહ્યું છે, બધું હવે સરખું કરે છે અત્યારે અને ભરે છે. અને આજે વહેલા રસોઈ બનાવવાની છે. તો કીધું કે હવે આજે સીવવા નથી બેહવું. તો આપણે જો મશીને ફેરવી નાખ્યું છે. આ મશીન, મારું મશીન લઈ લીધું છે આ બાજુ અને મમ્મીનું મશીન વયું ગયું ખૂણામાં. કેમ કે હવે 1.5 મહિના લગી એને તો કાંઈ કામ કરવું નથી. તો આપણે અહીંયા બેઠા હોય તો સામે કોઈક આવે તો ડેલો ખુલ્લે તો તરત બતાય. ઓલું ખૂણામાં હું બેઠી હોઉં એટલે મશીન ફેરવી લીધું. કાલ સીધું આ બાજુ સીવા જ બેહવાનું રહ્યું. એટલે એવું બધું છે ને. કીર્તન હજી જો 5:45 થવા આવ્યા છે, હજી આવ્યો નથી. 5:30 ને 5 થઈ ગઈ છે. હમણાં કીર્તન પણ સ્કૂલેથી આવશે ને આરાધ્ય ગઈ છે ટ્યુશનમાં. તો ચાલો તો હવે ઉપર જે કાંઈ બાકી હોય થોડું ઘણું એ બધું કરાવી અને થઈ જાય. અને પછી રસોઈ પાણી આજ વહેલા બનાવવી પડશે. કેમ કે આજ વહેલું નીકળવાનું છે એટલે. અને આપણે પણ મૂકવા જવાનું છે ભેગું. તો એવું બધું છે. તો આજ ઠેઠ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ બધું બતાવશું સાથે સાથે. અને જાત્રામાં જાય છે તો ચાલો મળીએ પાછા. હાલો તો આપણે જઠેલા લઈને પડી તો જો અહીંયા મમ્મીનું બધું પેકિંગ થઈ ગયું છે. આ ઢોલકું બનાવ્યું છે જો પાઘરણ ભરવા, બધું બ્લેન્કેટ ને ઓસી કાન બધું આમાં ભર્યું છે, ગોદડું ને બધું ઓઢવાનું. એમ પણ તોય નહીં થાય, ભી થઈ જાય. હા જગ્યા ઘણી છે જો, પણ આ પોલું હોય ને એટલે એમ જ રહે, પાછું ફૂલી જાય. બ્લેન્કેટ હોય ને એમ જ રહે. આમાં આમથી તમારે એમાં શું હમાડવું છે, રહેવા દે ને કામ પછી ફાટશે. હાવ રહેવું એ કદાચ થોડુંક ઓછું ભલાઈ રહ્યું, તો તોય ઓછું ભલાઈ રહ્યું. ચેન બેન ના છેડેથી ઓલી થઈ જાય એ તો તોય થઈ જાય ને ખુલ્લી જાય. એવડું હું નાખશો અંદર, બધું ભરાય તો ગયું. તો જો બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે હવે. હા મમ્મી હવે છે ને બીવે છે કે નહીં તમે 10 દી મોડું થયું ને એટલે એમ થાય છે કે હવે બેસી જાવ ને બસમાં ત્યારે એ કે કેવું કોઈને કેવું નથી કે એવું થયું છે. દોરી ગોતી દો, હાલો ક્યાંક ગોતું. મૂકી દો ને ભરીને આ નળેથી સીધો. પણ વજન ઉપાડશો અત્યાર દીનો? હા એ તો ગાડી મૂકવા આવવાની છે એટલે ક્યાં. હા એ ઠેલી પછી ખાલી થઈ ઓલા. હા તો ચાલો બધી તૈયારી થઈ ગઈ છે અને વાગી ગયા છે 6:30. તો બધું પેકિંગ થઈ ગયું એટલે બધું ઠેકાણે કરી દઈ બધું. એટલે વહેલી રસોઈ બનાવવાની, વહેલા નીકળવાનું છે. ચાલો હાલો તો જો મિત્રો અમારા મમ્મી પપ્પા જાય છે 11 જ્યોતિર્લિંગની જાત્રામાં.
ચાલો તો અમારે કીર્તન ને આરાધ્યા બે પગે લાગી લે. બસ એમ પગે લાગી લ્યો બે ને બસ. ચાલો તો અમારા મમ્મી ને પપ્પા ની જાય છે 35-36 દિવસની જાત્રામાં અને હવે 8:30 વાગી ગયા છે. 9-10 વાગ્યાની બસ છે તો અત્યારે નીકળવાનું છે. ઈ ઓલું ખાલી બોરિયું હતું ને, ખાલી એમાં બીજું કઈ નથી પણ એટલે વાંધો નહીં. તો ચાલો હવે બધા ઠેલા જો પેક થઈ ગયા છે તો બધું ઉતારીએ છીએ નીચે અને ગાડીમાં પેક કરી. ચાલો આગળ અમારી સાથે બન્યા રહ્યો, હજી તમને આગળ બતાવવી. માતાજીને પગે લાગીને હવે નીકળીએ છીએ અહીંયા ઘરેથી. જય માતાજી. ચાલો તો મેં જો બસમાં મૂકવા આવી ગયા છીએ અને સામાન રાખી છે બધો. પછી હમણાં મમ્મી ની આવે ને પછી ગોઠવવી. ચાલો તો જો આપણે જો અમારા મમ્મી ને પપ્પા જાય છે 11 જ્યોતિર્લિંગ 37 દિવસ યાત્રામાં અને આપણે આવી ગયા છીએ બસે મૂકવા માટે. હા તો તમે અમારી સાથે જોતા રહ્યો. અમારે જો સોફામાં હમણાં બધું સામાન બધો ગોઠવવો છે. તમે ચડી જાઓ ઉપર. બસ એટલે કીધું આ તુંય વયો જાતા જાવું હોય તો આ ઈ જ છે તાર પપ્પા બેહે ને ત્યાં પાથરવાનું આમાં જ છે, ઉપર કાઢવું પડશે ને. સોફા પાથરવાનું લાવો પેલા. ઈ આ ખોલ છે ને આ કીધું આ પેલી ખોલ છે ને હા એમાં ખોલ. ધીમે ધીમે હો છે આઈને નહોતું પૂરી કરી નાખતો. સુરતની ગાડી મોટા હોય. આ પણ બે હોય ને ડબલ બે બાજુ, ઓલા સિંગલ હોય એક બાજુ એટલે મોટા હોય ને એવું હોય. ઠીક દર વખતે ડબલ માં જ જાવ એમ. હું કયો છો? હાલો આવું લઈ જાઓ. હવે આમાં ઓઢવાના કાઢવાના છે, કાઢી દેવા છે કે ઈ નીચે પછી જવા દેવું સોસિકાની? ઈ કાઢી દઈ એટલે આ બધું તમારે ઉપર ન ચડાવવું પડે. ના ભાઈ તો પડ્યું રહે પછી એવું લાગે હેઠે મૂકી દેજો. પણ પછી એને ઉતારવું પડશે ને એમ. ભલે ને મેં મૂકી દે. એક રાત એને ખાલી કાઢવાની કાલ હવે ગોઠવાઈ જાય. હા તો એમ કરો હાલો. ચાલો મિત્રો તો અમારે બા અને દાદા જો આ જાત્રામાં જાય છે બસમાં. અત્યારે અહીંથી 10 વાગે નીકળે છે. 11 જ્યોતિર્લિંગ દક્ષિણ ભારત 60 સ્થળો આવી જાય છે. તો ચાલો મિત્રો જો બસ ઉપડે છે હવે અને અમારા મમ્મીની ગોઠવાઈ ગયા છે ઉપરના સોફામાં છે. આ બાજુ ડોકા કાઢશે હાલો આવજો. ચાલો મિત્રો તો જો આવું છે નીકળે છે બસમાં. ચાલો તો જો બસ ઉપડે છે. કાલે કામરેજ સવારે બસ મેળો બધી બાજુ એક તમારા પાટલી બનાવીને દેવાની છે. હું આવ્યો તો મને ખબર પડી નકર તો હું બનાવતો હવે. ચાલો તો જો અમારા મમ્મીની એની બસ આગળ જાય છે અને હવે બસ નીકળી ગઈ છે અને અમે પણ હવે ઘરે મૂકીને નીકળીએ છીએ. તો પાછળ જ છીએ અમે બસની પાછળ. તો હવે 36-37 દિવસનો કાર્યક્રમ છે બધો પ્રોગ્રામ. તો એવું છે બધું. 10 રાજ્યો આવી જાય છે. હા નેપાળ આવી જાય છે. એ બધું આવી જાય. બધું આવી જાય છે. નેપાળ આવી જાય છે. 10 બેંગ્લોર ને બધું આવી જાય. બેંગ્લોર, કલકત્તા, સેટ, રામેશ્વર, તિરુવનંતપુરમ. હા બધું આવી જાય ટોટલ. બિહાર, યુપી, બધું અયોધ્યા. હા આખા લગભગ 60 જેટલા સ્થળો છે આમાં. હા 60 જેટલા સ્થળો છે. હા એટલા તો છે જ તે 60 વાંચ્યું હતું ને આપણે. હા 37 દિવસ જેવું કે છે. છેલ્લા દ્વારકા અહીંયા આપણે દામોકુંડ જુનાગઢ નવરવી અને પછી રિટર્ન થાશે ત્યારે એની જાત્રા પૂર્ણ થાશે. હા તો ચાલો આપણે પણ હવે જો નીકળીને હવે આલા મૂકીને હવે નીકળીએ છીએ ઘરે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને
સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.